બાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10ના ચોથા દાખલાથી શરૂઆત કરીએ. જો a બાર બરાબર b બાર પ્લસ c બાર હોય તો શું માન a બાર બરાબર માન b બાર પ્લસ c બાર સત્ય છે? તમારા જવાબનું સમર્થન કરો. તો મિત્રો, સત્ય નથી. કેમ? તો આપણે આ રીતે પહેલા વિચારીએ. a બાર બરાબર b બાર પ્લસ c બાર, બંને બાજુ માન કરી દીધી. માન b બાર પ્લસ c. હવે જો આ બેનું માનાંક આપણે છૂટું પાડીએ છીએ તો ત્રિકોણની સમતા પ્રમાણે શું થઈ જાય? લેસ ઓર ઇક્વલ ટુ માન b બાર પ્લસ માન c. તો આ બે વચ્ચે શું સંબંધ થયો? માન a બાર લેસ ઓર ઇક્વલ ટુ માન b બાર પ્લસ માન c. એટલે આ બે વચ્ચે કોઈ વાર ઇક્વલ ટુ આવે, કોઈ વાર લેસ ધેન પણ આવે. જ્યારે કહે છે કે માત્ર ઇક્વલ ટુ જ આવે, મતલબ કે આ કેવું છે? ખોટું છે. ધેરફોર માન a બાર બરાબર માન b બાર પ્લસ c બાર સત્ય નથી. સત્ય ત્યારે જ કહેવાય કે હંમેશા સત્ય બનતું હોય, પણ હંમેશા સત્ય બનતું નથી. પછી કહે છે કે તમારા જવાબનું સમર્થન કરો. મતલબ કે આ સત્ય નથી એવું તમે પુરવાર કરો. હવે મેં તમને કીધેલું છે કે સત્ય નથી એવું બતાવવું હોય તો એક ઉદાહરણ જ આપી દેવા. એવું એક ઉદાહરણ બનાવો કે જેથી કરીને a બાર બરાબર b બાર પ્લસ c બાર થતું હોય અને આ ખોટું પડતું હોય. તો જો આપણે આવા બે સદિશો લઈએ, a બાર પછી વ્યાખ્યાયિત કરીએ, b બાર અને c બાર પહેલા વ્યાખ્યાયિત કરીએ. કારણ કે આ બેનો સરવાળો આટલો થવો જોઈએ. આ ગમે તે લઈ લો, તમને જે ગમે તે લઈ લો, કોઈ વાંધો નથી. i પ્લસ j પ્લસ k. ચલો આને લઈએ i પ્લસ j માઈનસ k. તો આ બેનો સરવાળો કરશો એટલે આ સદિશ આવશે 2i પ્લસ 2j પ્લસ 0k. ઠીક? આવું લેખા a બાર બરાબર b બાર પ્લસ c બાર થશે. પણ આ થશે કે રિજેક્ટ કરો તો આનું માન શોધો, આનું શોધો, આનું શોધો. પરંતુ ચલો માન a બાર બરાબર अंडर रूट ऑफ 2 स्क्वायर प्लस 2 स्क्वायर प्लस 0 स्क्वायर, अंडर रूट ऑफ 4 प्लस 4 प्लस 0, अंडर रूट ऑफ 8 अथवा 2. चलो પછી માન b બાર તો अंडर रूट ऑफ 1 प्लस 1 प्लस 1 इज इक्वल टू रूट 3. मान c બાર એ પણ અંડર રૂટ ઓફ જોઈ લો એટલે રૂટ 3 થશે. હવે આ બેનો સરવાળો કરીએ તો પેલાના જેટલો આવે છે તો તમે કેલ્ક્યુલેટરમાં ગણી જુઓ. જુઓ 2 રૂટ 2 2 રૂટ 2 નો મતલબ થાય છે 2.82. પછી રૂટ 3 એનો થાય છે 1.73. એટલે આ પણ થવાનું 1.73. આ બેનો સરવાળો કરો એટલે અંદાજિત 3.46. therefore मान a बार नॉट इक्वल टू मान b बार प्लस मान.
બોલો, ખ્યાલ આવી ગયો? એટલે હંમેશા સત્ય નથી એટલે વિધાન સત્ય છે, અને સત્ય બતાવવા માટે આવું એક ઉદાહરણ જ આપી દે. ચલો પછી દાખલા નંબર 5 જોઈએ. x ના જે મૂલ્ય માટે x કૌંસમાં i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ એકમ સદિશ હોય તો તે મૂલ્ય શોધો. શું કહે છે? x i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ કેવો સદિશ છે? એકમ સદિશ છે. એકમ સદિશનો મતલબ શું થાય? એનું માન 1 એકમ થઈ જાય. બરાબર. હવે x પોતે એક વાસ્તવિક સંખ્યા છે, આ સદિશ છે, તો બંનેનું માન છૂટું પાડશો એટલે આવું થશે: માન x માન i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ ઇક્વલ. ચલો સદિશનું માન શોધતા તમને આવડે છે. વર્ગમૂળમાં 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર. ઓકે, એટલે માન x ઇન્ટુ √3 બરાબર 1. માન x બરાબર 1/√3. હવે x પોતે વાસ્તવિક સંખ્યા છે, એનું માનાંક છોડીએ એટલે પ્લસ ઓર માઇનસ કરીશું. therefore x બરાબર પ્લસ ઓર માઇનસ 1/√3. બોલો, ખ્યાલ આવી ગયો? કેટલા સરળ દાખલા છે જુઓ તમે. નંબર 6. શું કહે છે કે જે સદિશનું માન 5 એકમ હોય અને સદિશો a બાર અને b બાર ના પરિણામી સદિશને સમાંતર હોય તે સદિશ શોધો. તમે જોયું રકમમાં બે સદિશો આપ્યા છે, a બાર અને b બાર. તો અહીંયા લખી દઉં, અહીં a બાર બરાબર 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ k કેપ અને b બાર બરાબર આ બે સદિશોના પરિણામી સદિશને સમાંતર હોય. આ બે સદિશના પરિણામી સદિશ કોને કહેશો? તો a બાર વત્તા b બાર, એને સમાંતર હોય એવો એક સદિશ પહેલા શોધો. તો આ બેનો સરવાળા સદિશ અથવા પરિણામી સદિશ a બાર તથા b બાર નો આ ફિઝિક્સનો શબ્દ છે, પરિણામી સદિશ. એને નામ આપી દો c બાર. c બાર બરાબર મિત્રો શું કહેવાય? a બાર પ્લસ b બાર કહેવાય. પછી બીજી વાતો કરીએ આકૃતિની. પહેલા a બાર પ્લસ b બાર શોધી કાઢીએ. તો 3i કેપ પ્લસ j કેપ અને માઇનસ 2k કેપ એનો પરિણામી સદિશ થઈ. હવે આ સદિશને સમાંતર હોય, આ સદિશને સમાંતર એટલે તો કાં તો દિશામાં કાં તો વિરુદ્ધ દિશામાં હોય એવો 5 એકમ માનવાળો સદિશ શોધો. અને સમાંતર હોય એવો 5 એકમ માનવાળો સદિશ શોધો. તો મિત્રો એવું સમજી લો કે આ c બાર છે, પેલા બેનો પરિણામી સદિશ, સરવાળા સદિશ. હવે આને સમાંતર હોય અને 5 માનવાળો સદિશ.
એટલે એની દિશામાં એ ચાલે, એની વિરુદ્ધ દિશામાં એ ચાલે. બંનેમાંથી કોઈ પણ એક શોધો તો ચાલે, બંને શોધો તો વાંધો નહીં. ચલો ને આપણે એની દિશામાં શોધવો છે. એની જ દિશામાં હોય એવો 5 મૂલ્ય ધરાવતો સદિશ. એટલે સદિશની લંબાઈ 5 થવી જોઈએ. હવે આની લંબાઈ આપણને ખબર નથી, એટલે આપણે શું કરીશું? પહેલા આની દિશામાં હોય અથવા સમાંતર હોય એવો એકમ સદિશ શોધી કાઢીશું અને એને પછી 5 વડે ગુણી નાખીશું, એટલે 5 માનવાળો સદિશ બનશે. એટલે C⁻ને સમાંતર હોય એવો 5 માનવાળો સદિશ શોધવાનો છે. તો આવી રીતે લખવું પડશે. Therefore C⁻ને સમાંતર હોય તેવો 5 માનવાળો સદિશ બરાબર 5 ઇન્ટુ C⁻ની દિશાનો એકમ સદિશ. આમ તો ઇન્ટુ ના બોલો તો 5 C⁻ માન C⁻. ચલો આનું માન કેટલું થાય છે રકમમાં ગણી લઈશું. 9 + 1 + 4 √10 થશે. અરે સોરી √14 થશે. તો 5 ભાગ્યા √14 C⁻ એટલે એનો સદિશ pi કે પ્લસ j કે માઈનસ. તો આ જે છે તમારો માગેલો સદિશ થશે. C⁻ને સમાંતર હોય એવો 5 માનવાળો સદિશ થશે. કેમ? આપણે કે ભૂલ તો નથી થતી ને? જવાબ જુદો પડે છે. 2i કેપ 3j કેપ માઇનસ k કેપ i કેપ માઇનસ 2j કેપ માઇનસ k કેપ a બાર વત્તા b બાર જોઈ લો. જવાબ જુદો છે. 3 થાય 1 અને માઇનસ 2. ઓકે, હવે એનું માન 9 વત્તા 1 વત્તા 4 √14. એને સમાંતર હોય. જરા પુસ્તકના જવાબ સાથે મિલાવજો. કયું છે સ્વાધ્યાય 10 એનો છઠ્ઠો 3√10/2. ઉપર નીચે √14 થી ગુણીએ આપણે તો આ √14 આવે ને. કે વાળો તો ટર્મ જ નથી આવતો. કંઈક ગમે તે મિસ્ટેક છે કાં તો જવાબમાં કાં તો રકમમાં. જો જવાબ આવો છે 3/2 √10i કે પ્લસ √10/2 j કે અને k કેપ પણ તો પદ જ નથી. આની ઉપર નીચે √10 થી ગુણીએ તો કેટલા થાય? 10 × 30/2 10 i કે 10/2 10 j કે આવું થાય. અને અહીંથી કટ કરી દઈએ તો આવું થવાનું 5 15/10 i કે 5/10 j કે. એટલે આ બેમાંથી ગમે તે જો પ્લસ કરીએ તો જવાબ આવી જાય રકમમાં.
અહીંયા ગમે તે પ્લસ કરી દેશો ને તો અહીંયા 0 થઈ જશે, એટલે આ રૂટ 10 આવશે. તમારો જવાબ એ રીતે આવી જાય. પણ વાંધો નથી લેવાનો, આપણે જે રકમ છે એ પ્રમાણે જવાબ આટલો રહેશે. રકમ જુદી છે એ રકમ પ્રમાણે આપણો જવાબ સાચો છે. ચાલો મિત્રો, હવે આપણે આગળનું દાખલો નંબર 7. જુઓ તમે, પાન નંબર 389. a બાર બરાબર એક સદિશ છે, b બાર બરાબર બીજો સદિશ, c બાર બરાબર ત્રીજો સદિશ છે. તો એક નવો સદિશ બનાવ્યો 2a બાર માઇનસ b બાર પ્લસ 3c બાર ને સમાંતર એકમ સદિશ શોધો. તો મેં જુઓ a બાર b બાર c બાર જે રકમમાં આપ્યા છે લખી દીધા. પછી આને d બાર આપી દીધું, એને રકમમાં જ આપે છે કે આને સમાંતર એકમ સદિશ શોધો. એ વારંવાર બોલવાનું થાય તો સરળતા રહે એટલા માટે એને નામ આપી દીધું d બાર. તો d બાર બરાબર શું થાય છે? 2a બાર, એટલે આને 2 થી ગુણી નાખો, માઇનસ b બાર, એટલે આ બધાના ચિહ્નો બદલી નાખીએ, અને પ્લસ 3c બાર, આને 3 થી ગુણી નાખીએ, ઓકે. હવે જુઓ શું થશે? 2i કેપ માઇનસ i કેપ, એટલે i કેપ પ્લસ 3i કેપ, એટલે 4i કેપ, 2j કેપ પ્લસ 2j કેપ, 4 માઇનસ 6 માઇનસ 2j કેપ, અને પેલું થશે 2 3 અને પેલું માઇનસ 0 કેપ. ઓકે, એ તો ના લખો તો વિચાર. હવે આને સમાંતર હોય હવે એકમ સદિશ શોધવાનો, તો એને એના માન વડે ભાગી દો. अंडर ऑफ 4 स्क्वायर એટલે 16 માઈનસ 2 સ્ક્વાयर 4 પ્લસ 0, 16 ને 4 20, 5 ચોક 20 એટલે 2/5. ઓકે, હવે માગે સદિશ હું લખી દઉં. ડિવાઇડ ઓન 1/2 5 4i cap minus 2j cap plus 1. चलो आने अंदर ले 2/5 i cap minus 1/5 j cap plus 0. ऊपर नीचे रूट 5 થી ગુણવા આવે તો ગુણાય. જવાબનું સ્વરૂપ થોડું બદલાય પણ બની શકે એવું જવાબનું સ્વરૂપ હોય. જોઈ લઈએ જવાબ કેવા પ્રકારમાં આપેલો છે આપણને. કેમ આનો પણ જવાબ જુદો પડે છે. સાતમામાં i છે કે 3 3 પ્લસ છે. b બાર યસ મારી એક ભૂલ થઈ છે. b બાર એને આવો આપે છે ભાઈ, એ આવું છે i કેપ માઇનસ 2j કેપ. મારા ઉપરની રકમમાંથી લખાઈ ગયું, હા છઠ્ઠામાંથી લખાઈ ગયું, પ્લસ 3k કેપ આવો છે. આમાં આપણી ભૂલ થઈ છે, પેલામાં પુસ્તકમાં ભૂલ હતી. કઈ વાંધો નહીં, ચાલો આ પ્રમાણે છે તો આ જવાબ આવશે. આ લેશો તો એનો જવાબ આવો આવશે. હું જરા લખ્યા તમને થોડીક સરળતા.
એ 9 જવાબ. પરીક્ષામાં તો ગમે તે રહેવું હોય, કોઈ ફેર નહીં પડવાનો. જે જો બી બાર તમે પેલો લેશો ને આ પ્રમાણે આપણે એક લખવાનું ભૂલ થઈ, વાંધો નહીં, મૂળ તો રીત જ શીખવાની છે એટલે એવું કોઈ ઇસ્યુ નથી. સારા અક્ષરે ચોપડામાં લખતા અને સુધારીને પેલો ગણવું હોય તો વિડીયો પોઝ કરીને પછી ગણી નાખો. 8મા વર્ગો ચાલો 3 બિંદુ આપ્યા છે A, B અને C. હવે કહે છે કે બતાવો કે આ 3 બિંદુઓ સમરેખ છે અને પછી કોઈ એક બિંદુની વાત કરી છે કે એ બિંદુ કયા ગુણોત્તરમાં વિભાજન કરે. ઉદાહરણમાં આવી ગયેલું છે, આમ તો આવડેલું છે. 3 બિંદુઓ સમરેખ હોવા મતલબ કે 3 બિંદુઓ એક જ રેખા ઉપર હોવા. 3 બિંદુઓ એક જ રેખા ઉપર હોવા માટે આપણે શું કરીએ છીએ? અંતરસૂત્ર મૂકીએ છીએ. મોટે ભાગે એ જ કરીએ છીએ. અંતરસૂત્ર સિવાય પણ બતાવી છે. હવે તમને એક બીજી વાત કરી કે એ બિંદુને આ રીતે લખાય. કોઈ મિત્રો આવું લખે તો પણ વાંધો નથી. I cap -2j cap -8k અથવા આવું લખવા તો પણ વાંધો નથી. OA સદિશ બરાબર I cap -2j cap -8 ગમે તે રીતે દર્શાવે, આપણને એની ખબર હોવી જોઈએ. હવે અંતરસૂત્ર માટે આપણે શું કરીએ? જુઓ, પહેલા AB સદિશ શોધી કાઢીએ. B માંથી એ બાદ કરવાનો 4i cap plus 2j cap plus 6k AB અને એના પછી એનું માન શોધી કાઢવાનું. ઇમ્પ્લાઇઝ માન AB સદિશ બરાબર વર્ગમૂળમાં 16 વત્તા 4 વત્તા 36 બરાબર વર્ગમૂળમાં 56. ચાલો BC સદિશ શોધી કાઢો. સીમાંથી વિનાયામ બાદ કરવાના. સમજાય છે ને? implies BC સદિશનું માન વર્ગમૂળમાં 36 વત્તા 9 વત્તા 91 90 ને 36 ને 126 થશે 126 અને AC સદિશ સીમાંથી એ બાદ કરો 10i cap ij cap 15k એટલે AC સદિશનું માન એ અંતર જ કહેવાય A અને C વચ્ચે વર્ગમૂળમાં 100 પ્લસ 25 પ્લસ 225 325 ને 350. હવે જુઓ, ઘણા મિત્રોને આનું સાદુરૂપ આપતા નથી આવડતું કે વર્ગમૂળમાં માનો કે 56 છે તો એની ગણતરીમાં પૂર્ણ વર્ગ આંકડો કયો આવે? પૂર્ણ વર્ગ મતલબ 4 9 16 બરાબર 25. તો આને 4 વડે ભાગવાના, 16 વડે ભાગવાના, 9 વડે ભાગવાના. એના પરથી ખબર પડે કે 56 એટલે 4 × 14 છે. એટલે 14 56 એટલે 2√14 કહેવાય. પણ એ ઝંઝટ માનો કે ન ફાવતી હોય તો કેલ્ક્યુલેટર તો એલાઉડ છે. 56 નું અંડરરૂટ કરી દેવાનું. એપ્રોક્સિમેટ તમને મળશે 7.48. અંદાજ આવી છે.
126 નો રૂટ કરી દેવાનો તો એ મળશે 11.22 અને 350 નો રૂટ કરી દો તો એ મળશે 18.71 18.70 છે મેં પાછળ ઉમેર્યું હવે આ બેમાંથી કોનો સરવાળો ત્રીજા જેટલો આવે તો પાછળના પોઈન્ટને સામાન્ય પ્લસ માઇનસ હોય તો ચલી લેવાનું એટલે પેલી ગણતરી ના કરવી પડે તો આ બેનો સરવાળો કરશો એટલે આવી જશે જોઈએ આપણે કહી શકીએ therefore માન AB સદિશ વત્તા માન BC સદિશ બરાબર માન AC સદિશ અને therefore A B અને C કેવા છે સમરેખ છે અને એમાં એ ખબર પડે કે કયું બિંદુ બાકીના બે બિંદુઓની વચ્ચે છે એ પણ ખબર પડે તો એક અહીંયા છે બીજું અહીં છે અને ત્રીજું અહીં છે ઉમાને તો બી બિંદુ વચ્ચે હશે A અને C બે બિંદુ હશે તો જ AB વત્તા BC બરાબર AC થાય હવે એવું પૂછ્યું કે બે બિંદુ AC નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો મિત્રો વિભાજનનો ગુણોત્તર ધારીને પણ ગણાય વિભાજનનો ગુણોત્તર ધારી લઈએ કે ધારો કે બે બિંદુ AC નું લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરે છે એમ કરીને ગણો તો બી ચાલે પણ એના કરતા જુઓ સહેલું આપણે છે કે બી બિંદુ રેખાખંડ AC નું એક તો અંતર વિભાજન કરે ખબર છે આ શબ્દો અને વિભાજનનો ગુણોત્તર ધન તો લેવાનો જ પણ આવો લેવાનો AB/BC એટલે જે બિંદુ માટે આપણે ગુણોત્તર શોધતા હોય એ બિંદુ B ઉપર આવવું જોઈએ નીચે આવવું જોઈએ જો B ઉપર આવે B નીચે એ રીતે મેનેજ કરવાનું હવે AB અંતર કેટલું છે તો √56 અને BC કેટલું છે √126 પાછળના જવાબ માટે પોઈન્ટ વાળો જવાબ મૂકવો નથી આપણે આને આમ લખીએ 2√14 અને 126 નો મતલબ થાય 126 ને આપણે 9 એ ભાગી જોઈએ તો 14 જ આવે છે એટલે 3√14 છે અને એમ ના કરવું હોય તો મેં તમને કીધું એ પ્રમાણે ધારી લેવાનું કે બી બિંદુ AC નું લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરે છે અને પછી પેલું સૂત્ર મૂકી દેવાનું λx2 + x1 / λ + 1 પણ એ જરાક લાંબુ પડશે તમને ખ્યાલ આવ્યો જો તમને C બિંદુ માટે વિભાજનનો ગુણોત્તર પૂછે શું કરો તો C બિંદુ AB રેખાખંડનું વિભાજન કરે અને એ AB રેખાખંડની બહાર છે બહિર વિભાજન કરે બહિર વિભાજન એટલે ગુણોત્તર માઈનસ અને ઉપર નીચે શું મૂકવાનું તો C આવવું જોઈએ બંનેમાં તો AC/BC AC/BC હવે વળી AC જે આવતો હોય મૂકી દો BC મૂકી એ માટે ગુણોત્તર પૂછું તો એ કોનું વિભાજન કરે BC એ બાહ્ય વિભાજન કરશે એના માટે માઈનસ કરવાનું એ બે વખત આવવું જોઈએ AB/AC એટલે એ બિંદુ માટે વિભાજનનો ગુણોત્તર મળી જાય પણ આમાં શું થાય છે એક વસ્તુ તમને કે કયો બિંદુ વચ્ચે છે એ નક્કી કરવું પડે આ સમરેખ વાળી આ બાબત ઉપરથી પછી તમે વિભાજનનો ગુણોત્તર સરળતાથી ગણી શકો તો આશા રાખીએ કે તમને ખબર પડી ગઈ હશે અને ના એ રીતે ફાવે તો લેમડાવાળી જે રીત છે વિભાજનનો ગુણોત્તર ધારીને ગણવાની
એ રીતનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આજનું લેક્ચર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. જેટલું રોજ રોજ ચાલે છે એટલું તૈયાર કરતા રહેશો. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.